ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર તે ચર્ચામાં રહે છે અને આજકાલ તો ભરૂચ જિલ્લો પોતે જ એક ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે, કારણ કે ત્યાંનું રાજકારણ પણ ગરમાયેલું છે અને સૌથી મોટો જે મુદ્દો અત્યારે ત્યાંનો બન્યો હોય તો એ છે ખનન માફિયાઓ બેફામ બન્યા હોય તેની ઘટનાઓ। આ પ્રકારની ઘટના અવારનવાર ચર્ચામાં રહે છે, જેથી કરીને ત્યાંના સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ મનસુખ વસાવા જે સાંસદ છે ભરૂચના, તો બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ અનેક મુદ્દાઓને લઈને આ રસ્તા રોકો આંદોલન કરતા હોય કે પછી પદયાત્રા કરતા હોય કે પછી સરકાર સામે પોતાનો રોષ ઠાલવતા હોય, બધાના મોઢે એક જ સૂર ચાલે છે અને એ છે ખનન અને રેતી માફિયાઓને કારણે પડતી મુશ્કેલીઓ। શું કામ બને છે તો કે સૌથી પહેલા મનસુખ વસાવા મેદાનમાં આવે છે। તે પત્ર વ્યવહારથી હવે પોતાની જે અગાઉના તમે જો મનસુખ વસાવાના વિડીયો જોયા હોય તો તેની અંદર તે રોડ પર ઉતર્યા હોય કે ફિલ્ડમાં ઉતરી અને અધિકારીઓનો ઉધડો લેતા હોય તેવું નજરે પડતું, પરંતુ જ્યારથી લોકસભા 2024ના પરિણામ આવ્યા, ભરૂચના તેઓ સાંસદ બની ગયા, તે બાદથી જ મનસુખ વસાવાનો અંદાજ જરાક બદલાઈ ગયો હોય તેમ લાગ્યું છે, કારણ કે તે પત્ર દ્વારા હવે વ્યવહાર કરી રહ્યા છે અને પત્રથી જ ગૃહમંત્રીને પણ 2 કે 3 દિવસ પહેલા ગૃહમંત્રીને જે પદયાત્રી જાય છે તેને પોલીસ દંડ ફટકારે છે તેવો પત્ર લખ્યો હતો। એ પહેલાં પણ અનેક મુદ્દાઓને લઈને તેઓએ પત્ર લખ્યા હોય છે, મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને ફરી એક વખત મનસુખ વસાવા અત્યારે લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે તે માટે દિલ્હીમાં છે, પરંતુ ત્યાંથી તેમના મત વિસ્તાર એટલે કે ત્યાંનો જે સાંસદ છે ભરૂચ, ત્યાંની ચિંતા કરી અને ત્યાંના કલેક્ટરને દિલ્હીથી પત્ર લખ્યો છે અને હિન્દીમાં આ પત્ર લખી અને એવું કીધું છે કે જે અત્યારે ખનન માફિયાઓ છે, જે રેતી માફિયાઓ છે તે બેફામ બન્યા છે, જેને કારણે લોકોને હાલાકી છે। ત્યાંના રોડ રસ્તાઓ, ભારી વાહનો અને ઓવરલોડિંગ વાહનો અને જે ડમ્ફર ચાલે છે તેના કારણે ત્યાંના વાહનોને ભારે પ્રમાણમાં નુકસાન થાય છે, ત્યાંના રોડ રસ્તાને નુકસાન થાય છે, ત્યાંના લોકોને ગંભીર હાલાકીનો સામનો કરવો પડે છે। તો આ મામલે કાર્યવાહી કરવા માટે તેમણે ભરૂચના કલેક્ટરને દિલ્હીથી પત્ર લખ્યો છે અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ આ પત્ર અપલોડ કરેલો છે। આ ઉપરાંત અનેક મુદ્દાઓને લઈને મનસુખ વસાવા અગ્રેસર હોય છે અને જે ભરૂચ જિલ્લાની અંદર સૌથી મોટો અત્યારે આ મુદ્દો છે તેને લઈને સાંસદ તરીકે તો તેમણે પોતાની ફરજ નિભાવી છે, તો બીજી તરફ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પણ આ જ મુદ્દાઓને લઈને અનેકવાર મેદાને આવતા હોય છે। હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દો ક્યારે અટકે છે અને આ જે રેતી અને ખનન માફિયાઓ બેફામ બની ગયા છે તેને લઈને શું કાર્યવાહી સરકાર કરે છે તે જોવું રહ્યું। તમને શું લાગે છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા। નમસ્કાર।